અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા શિક્ષકો સામે થયેલી કાર્યવાહીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાબરકાંઠાની પ્રાથમિક શાળાના શિક્ષણ સામે કાર્યવાહી રદ કરવા તેમજ કેરળમાં શિક્ષણના નિલંબનનો હુકમ પરત ખેંચવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહાસંઘ દ્વારા સાબરકાંઠાના હરસુનપુર પ્રાથમિક શાળામાં પીએમ પોષણ યોજના તરીકે અંતર્ગત બનેલી ઘટના બાદ શિક્ષણ સામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ કેરળના કાસરગોડમાં શાળાકીય ક્વિઝ દરમિયાન વીર વિનાયક દામોદર સાવરકર અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષણ ગુરુ પ્રસાદને નિલંબિત કરવા મુદ્દે પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો। બંને કેસમાં શિક્ષકોને ન્યાય મળે અને તેમની શૈક્ષણિક સ્વતંત્રતા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે। મિતેશ ભટ્ટ, પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બે વિષયોને લઈ અને આવેદનપત્ર આપવાનું છે। પહેલો વિષય છે કેરળ રાજ્યની અંદર વીર સાવરકર વિશે ક્વિઝમાં પ્રશ્ન પૂછાતા શિક્ષકને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એનો વિરોધ કરવામાં આવશે। રાજકીય બાબતોને શિક્ષણની સાથે જોડીને એમનું સસ્પેન્શન કરવામાં આવેલું છે, એનો શૈક્ષિક મહાસંઘ વિરોધ કરે છે અને એની પુનઃસ્થાપન માટેની માગણી કરે છે। આ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર હસનપુરા ગામની અંદર મધ્યાહન ભોજન યોજના અન્વયે જે વિદ્યાર્થીઓને ખાધા ખોરાકી બાદ અસર થઈ હતી એમાં શિક્ષિકાને સીધા જવાબદાર ગણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો શિક્ષિકાની મૂળ જવાબદારી એ શિક્ષણની છે। મધ્યાહન ભોજનની યોજનાનો જે ભાર છે એમની ઉપર નાખીને સસ્પેન્ડ કરાયા છે, એનો શૈક્ષિક મહાસંઘ વિરોધ કરે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રીને સંબોધીને આજે આવેદનપત્ર આપવામાં આવશે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।